છે. પાછું એટલું જ જવાનું થયું. 14 કિલોમીટર. હા 14 કિલોમીટર. ઓહ, કેટલો ચાર્જીસ થાય એનો? આપણે તો 10 રૂપિયા કિલોમીટર આપજો, બરાબર? 14 એટલે 140. હાલો ડન. ભાઈની કેટલા કિલોમીટર ફેર્યા તો મેં ટોટલ પહેલાં ભાઈ 14 કિલોમીટર ફેર્યા. નારોલથી લઈને આવ્યો તો બાપુનગર 14 કિલોમીટર, અને ત્યાંથી ભાઈ નિકોલ લઈને ગયો હતો 3 કિલોમીટર, અને ત્યાંથી ભાઈ નિકોલથી લઈને ગયો હતો કૃષ્ણનગર, ના સોરી, નિકોલથી લઈને ગયો હતો એમને હું કુબીરનગર, તો 5 કિલોમીટર રહે, ટોટલ 22 કિલોમીટર, અને ટોટલ 11 કિલોમીટર ભાઈ કુબેરનગરથી લઈને એમને હું આવ્યો છું અત્યારે ગીતા મંદિરની બાજુમાં જ હોટલમાં. તો ટોટલ 33 કિલોમીટર ભાઈને લઈને ફર્યો, અને 33 કિલોમીટરના ભાઈએ આપે છે આપણને 500 રૂપિયા પૂરા. લગભગ ભાઈ 300 રૂપિયાનું જેવું કામ આપણું ઉબેરની અંદર થયું છે. એ પણ તમને લાઈવ બતાવી દો. જોઈ લો, 308 રૂપિયા લાઈવ છે, અને પાછો થઈ જો ભાઈ ઉબેરમાં ઓફલાઈન. તો 308 રૂપિયા ઉબેર. અને ભાઈ એક રાઈડ કરી હતી સવારમાં વહેલી ભાઈ ઓલાની અંદર. તો ઓલામાં ભાઈ લગભગ ભાઈ 100 રૂપિયાની રાઈડ હતી પહેલી આપણી. અર્નિંગ જોઈ લો, 104 રૂપિયા ઓલાની અંદર છે. 100. ગુડ મોર્નિંગ, જય માતાજી ભાઈ. કેમ છો બધા ભાઈઓ? મજામાં હશો? તો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. તો ભાઈ ટાઈમની વાત કરીએ તો 9:16 થાય છે, અને ભાઈ પેટ્રોલનો કાંટો છે મેં એ 0 કરી દીધો છે. તો જોઈએ કે સાંજ સુધીમાં ભાઈ આપણે કેટલા રૂપિયાનું કામ થાય છે ને કેટલા રૂપિયાનું પેટ્રોલ જાય છે. ઓનલાઈન ભાઈ થઈ ગયો છું ઓલા, ઉબેર, રેપિડો અને પોર્ટરની અંદર ભાઈ. હજુ પણ ભાઈ એક પણ રાઈડ આવી નથી. 9 વાગ્યાનો ભાઈ ઓનલાઈન થઈ ગયો છું. એટલે કે ભાઈ રાઈડ તો બધી આવી હતી, પણ બધી નાની રાઈડ છે, આટલાની લોકલ. તો આપણે જેમ બને એમ મોટી રાઈડ લેવાની કોશિશ કરીશું. તો ચેનલ પર નવા છે અને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો. અને હા ભાઈ, ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી દેજો, ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે. ઓલાની અંદર ભાઈ રાઈડ આવી ગઈ છે, અને નરોડાથી લઈને જવાના છે એમને સાબરમતી રેલવે સ્ટેશન. ટોટલ ભાઈ 12 કિલોમીટર થાય છે, અને 12 કિલોમીટરના ભાઈ 100 રૂપિયા બતાવતા હતા. તો ભાઈ જેમ બને એમ ભાઈ આપણે નરોડાથી ભાઈ બહાર નીકળવાની કોશિશમાં ભાઈ રાઈડ લઈ લીધી છે. બોલો ઓટીપી 3868. એકસો 5. હા, ઓકે, થેન્ક યુ. લો ભાઈ, રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. અને ભાઈ હું આવ્યો હતો સાબરમતી રેલવે સ્ટેશન. તો ભાઈ એકદમ નવું બનાવી કાઢ્યું છે. પહેલી વાર ભાઈ આવ્યો. પહેલી વાર એટલે ભાઈ વચમાં પણ આવ્યો હતો, પણ ભાઈ ત્યારે બનતું હતું. અત્યારે એકદમ જોરદાર ભાઈ બની ગયું છે. શું વાત છે. ચલો અહીંયા ભરીએ ને રાઈડ કરી દઈએ આપણે કમ્પ્લીટ. અને કેટલા પૈસા મળ્યા એ પણ જોઈ લઈએ. 105 રૂપિયા ભાઈના જોડે મેં લઈ લીધા છે, એટલે કે ઓનલાઈન કરી દીધા. 5 સ્ટાર રેટિંગ આપી દઈએ. આપણને ભાઈ કેટલા આપ્યા ઓલાએ એ જોઈ લઈએ. 104 રૂપિયા આપ્યા છે. ટોટલ ભાઈ કિલોમીટરની વાત કરીએ તો 13 કિલોમીટરના ભાઈ 104 રૂપિયા આપ્યા છે ઓલાએ.
તો હું છું અત્યારે ભાઈ સાબરમતી રેલવે સ્ટેશન અને જોડે જોડે ભાઈ ચાલુ કરી દઈએ ઓલા ઉબેર. ઓલા તો ભાઈ ચાલુ જ છે, રેપિડો અને પોર્ટર અને ઉબેર. તો ભાઈ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. સાબરમતી રેલવે સ્ટેશનથી લઈને આવવાના હતા એમને મણિનગર. 129 રૂપિયા ભાઈના જોડે લઈ લીધા છે. 5 સ્ટાર રેટિંગ આપી દઈએ. અને ભાઈ તરત જ ભાઈ ચાલુમાં બીજી એક રાઈડ મળી ગઈ. પિકઅપ જોઈ લઈએ કેટલા મીટરનું છે. 100.200. ટોટલ ભાઈ 1.200 એટલે કે ભાઈ 1 કિલોમીટરનું ગણી લો. હલો, હા ભાઈ, હા આવું છું, આવું છું. હા, ટોટલ ભાઈ 1.200 છે એટલે કે ભાઈ 1 કિલોમીટર ગણી લો. અને લઈને લગભગ ભાઈ લઈને જવાના છે શાહીબાગ. તો જઈએ અને કરીએ ભાઈને ફટાફટ પિકઅપ. બોલો ઓટીપી 363. ટોટલ ભાઈ 8.5 કિલોમીટર છે. 32 મિનિટ લાગશે એમને પહોંચાડવામાં. તો કરીએ ફટાફટ ના લોકેશન ઉપર ડ્રોપ. ઓનલાઈન હતો, ઓનલાઈન હશે. ઓકે, થેન્ક યુ. રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ. 80 રૂપિયા 79 રૂપિયા કલેક્ટ કરી લીધા છે. ભાઈને લઈને આવવાના હતા મણિનગર શાહીબાગ. તો આપણને કેટલા પૈસા મળ્યા એમાંથી જોઈ લઈએ. સિમ ટોટલ ભાઈ 8 કિલોમીટરની રાઈડ હતી. 8.5 કિલોમીટર. 8.5 કિલોમીટરના આપણને મળી ગયા 72 રૂપિયા. અને જ્યારે ભાઈ હું આપણે સાબરમતી રેલવે સ્ટેશનથી લઈને મણિનગર ગયો હતો એ રાઈડના આપણને મળ્યા હતા ટોટલ 120 રૂપિયા. અને ટોટલ 14 કિલોમીટર લઈને આવવાના હતા. એ પણ ભાઈ બાઇકની રાઈડ હતી અને આ પણ ભાઈ બાઇકની રાઈડ હતી. તો કરીએ એથી નેક્સ્ટ રાઈડનું વેટિંગ. જોડે ચાલુ કરી દઈએ ભાઈ ઓલા ઉબેર રેપિડો અને પોર્ટર. ચલો ભાઈ રાઈડ આવી ગઈ છે, પણ ભાઈ બહુ નાની રાઈડ છે. જેમ બને એમ આપણે મોટી રાઈડ કરવાની છે. અને ટાઈમની વાત કરીએ તો ભાઈ 11:30 વાગી ગયા છે. અને 11:30 વાગ્યામાં આપણે કામ થઈ ગયું છે 300 રૂપિયાનું. 100 રૂપિયાની ઓલાની અંદર અને 192 રૂપિયાનું રેપિડોની અંદર. ભાઈ તરત જ રાઈડ આવી ગઈ. તરત જ ભાઈ જેવું ભાઈ પાણીની બોટલ કાઢી પાણી પીવા માટે તરત જ ભાઈ રાઈડ આવી ગઈ. અને રેપિડોની અંદર રાઈડ છે. લઈને જવાના છે ભાઈને શાહીબાગથી નરોડા. ચલો લોકેશન અહીંયા થઈ ગયું છે પૂરું. એકવાર ફોન કરી લઈએ. એક મિનિટ ચાલુ રાખજો. ચિરાગભાઈ ને હા, બોલો. 7252 52. હા, તું જતું રહે. ચાલો ઉપર ચાલ. લેપટોપ લીધું, લેપટોપ વાત જવું. જા.
ચાલુ રહેવા જ કહું છું. હા ભાઈ, રાઈડ થઈ ગઈ છે ભાઈ આપણી કમ્પ્લીટ. સાઈબાગથી લઈને ભાઈને આવવાના હતા નરોડા સ્મશાન છે ત્યાં. 84 રૂપિયા ભાઈના જોડે કેશ કલેક્ટ કરી લીધા છે. 5 સ્ટાર રેટિંગ આપી દઈએ. આપણને કેટલા પૈસા મળ્યા જોઈ લઈએ ટોટલ ભાઈ. આ પણ લગભગ નહીં ભાઈ 8.5 કિલોમીટર જ આવવાનું હતું અને 8.5 કિલોમીટરના આપણને આપ્યા છે 77 રૂપિયા. અને આ પણ ભાઈ બાઇકની રાઈડ હતી. તો હું છું અત્યારે ભાઈ નરોડા. એક બાજુ ભાઈ બાઇક આપણું ઊભું રાખીએ અને જોડે જોડે ચાલુ કરી દઈએ ઉબેર, ઓલા અને પોર્ટર. 06 0644 બેટા ભાઈ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. 149 ઓનલાઈન કરાવી દીધા છે. તો આમાંથી ભાઈ આપણને કેટલા મળ્યા ટોટલ ભાઈ 16 કિલોમીટર લઈને આવવાના હતા. 16 કિલોમીટરના આપણને કેટલા મળ્યા અપડેટ થાય છે. થઈ જા અપડેટ અરે નથી જવું ભાઈ, નથી જવું 3 રાઈડ 16 કિલોમીટરના ભાઈ આપણને મળ્યા છે 149 રૂપિયા. રાઈડ ભાઈ બહુ આવી રહી છે. અને ટાઈમની વાત કરીએ તો ટાઈમ થયો છે અત્યારે 1:07 ટાઈમ થયો છે. 1:07. તો ઓ ભાઈ સાહેબ 161 જલુંદ ગ્રામ સી ભાઈ ક્યાંની રાઈડ હતી. તો ભાઈ હા ટાઈમ થઈ ગયો છે જમવાનો. તો રાઈડ પણ બધી બહુ આવી રહી છે. તો પહેલાં ભાઈ મસ્ત મજાનો જમી લઉં અને જમીને પછી મળીએ એવી સીધા ભાઈ 3 થી 4 વાગ્યાના ટાઈમે, કાં તો પછી ભાઈ ઘરે જવાના ટાઈમે, કેમ કે પછી ભાઈ વિડીયો બહુ લાંબો થઈ જશે. ડિટેલ આપું છું 2 મિનિટ કે હા. પૈસા દઈ દો તમને. વાંધો નહીં. આ ખાલી આનો જોઈ લો પછી વાંધો નહીં. હા આ રાઈડનું પૈસા જોઈ લો ખાલી. હા 158 રૂપિયા છે. સમજી લો. છે ને હમ. 2 મિનિટ થશે સર, હા. વધારે ટાઈમ નહીં લો. હા તો બાકી ખાવું છે ના ના થોડું હશે. હું છું અત્યારે ભાઈ નારોલ. તો સરદારનગર હાસોલથી ભાઈને લઈને આવવાના હતા નારોલ. તો ત્યાંથી ભાઈ રાઈડ મળી ગઈ હતી અને આ રાઈડના આપણને મળ્યા છે 158 રૂપિયા. ઉબેરની અંદર ભાઈ આ રાઈડ હતી. અને ભાઈ આવ્યા છે ભાઈ જામનગરથી. તો એમને કંઈક અથાણાનો બિઝનેસ છે. તો નરોડાની અંદર 4-5 જગ્યાએ આજના દિવસમાં એમને આપવાનું હતું. તો 3-4 જગ્યાએ તો ભાઈ પાર્સલ સેમ્પલ બતાવવાનું હતું પાર્ટીને, તો એ બતાવી દીધું છે. હજુ પણ ભાઈને 3 જગ્યાએ સેમ્પલ બતાવવાનું બાકી છે. એટલે કે બાપુનગર, નિકોલ અને કુબેરનગર 3 જગ્યાએ ભાઈને સેમ્પલ બતાવવાનું બાકી છે. તો ભાઈ મને કે કાલે મેં રિક્ષા કરી હતી તો રિક્ષામાં મારે 3,000 થી 4,000 રૂપિયા ભાડું જતું રહ્યું. તો તમે આ રીતે મારે પાર્સલ ખાલી સેમ્પલ બતાવવાના છે, 5 મિનિટનું વેઇટિંગ થશે, તો તમે કેટલા પૈસા લેશો? તો મેં કીધું ભાઈ કિલોમીટર ઉપર મને 10 રૂપિયા તમે આપી દેજો. તો ભાઈ કે કંઈ વાંધો નહીં, હું અંદર જઈને પાર્ટીને સેમ્પલ બતાવીને આવું, તમે બહાર મારું વેઇટિંગ કરો. અને ભાઈ ગયા છે અંદર સેમ્પલ બતાવવા માટે. આ રહી આની અંદર. તો સેમ્પલ બતાવીને આવે પછી અહીંથી પહેલાં ફર્સ્ટ જવાનું છે બાપુનગર. બાપુનગરથી એમનું કામ પતાવી એટલે સીધા નિકોલ અને નિકોલથી કૃષ્ણનગર 3 જગ્યાએ લઈને જવાનું છે. તો ભાઈ આવે એટલે એકવાર વાત કરી લઈએ. અને ટોટલ 10 રૂપિયા કિલોમીટર મેં એમને કીધા છે. તો જોઈએ ટોટલ આપણે કેટલા કિલોમીટર એમને લઈને ફરીએ છીએ. જેમ કે અત્યારે વાગવામાં 3 એટલે 4 વાગવામાં 10 મિનિટ બાકી છે. તો જોઈએ કે કેટલા કિલોમીટર ભાઈને લઈને હું આજે ફરું છું. હા હાલ્યો ને હું જ બોલું છું નાખો તમે ખાલી ટાઈપિંગ નાખી દો ને. હાલ્યો ને બોસ.
અરે નાખી દો બાપુનગર પહેલાં જવું છે ને અહીંથી? હા બાપુનગર કેટલા નંબર છે? 3 નંબર. 3 નંબર આવ્યું એડ્રેસ છે મને. 3 નંબર શું નામ છે? સ્વીકો ફૂડ આપી દો સર, એક જ મિનિટ. સ્વીકો ફૂડ લોકેશન તમારો નંબર બોલો, હું નાખી દઉં, તમે નાખી દો નંબર બોલો. 98 નંબર છે. હા એ લખીને મોકલી તમને. નંબર આવશે ને પણ હા ફિક્સ રાઈડર. ઓકે ચાલો મોકલી દીધું લોકેશન. નિકોલનું નાખ્યું, નિકોલનું નાખ્યું છું. બાપુનગર, બાપુનગર. એવું વચ્ચે સ્ટોપ રાખીને બીજું કરવું હોય તો એડ થાય એવું હોય આમાં કંઈ? ના એવું તો સીધું નિકોલનું નાખો, વચ્ચે બાપુનગર સ્ટોપ ને એક વહીં સ્ટોપ, એટલે થાય. એટલા મારે પતાવવાના છે, જે યાદ છે. પાછું એટલું જ જવાનું થયું. 14 કિલોમીટર. હા 14 કિલોમીટર. ઓહ, કેટલો ચાર્જિસ થાય એનો? આપણે તો 10 રૂપિયા કિલોમીટર આપજો, બરાબર? 14 એટલે 140. હાલો ડન દીધા. હાલો આપણે વધારે નહીં, ખાલી કિલોમીટર 10 મળે તો એ બહુ છે. ઓબરમાં નાખી ઈ પૈસા ખાઈ જાય. હા એટલા મને તમે તમને ન મળે, મારામાંથી જાય. આમ તમે શું સરદારનગરથી તમે આમ જોવા જઈએ ને તો અહીંયા તમે મળવાનું હતું યાર. એમ નહીં, હા તમે જે અત્યારે આપણે જે આ જગ્યા પર આપણે અત્યારે હાલ આવ્યા ને એ જગ્યા પર આપણે ખોટા આવી જાય એમ. આપણે પહેલાં સૌથી પહેલાં આપણે ત્યાં સરદારનગરથી તમને કુબેરનગર 5 કિલોમીટર પર્વત, પછી કુબેરનગરથી નિકોલ 10 થી 12 કિલોમીટર પર્વત, અને ત્યાંથી બાપુનગર 5 થી 6 કિલોમીટર પર્વત એમ. અને સીધું ભાઈ તમારે છેલ્લું એ નારોલ તમે આવી જાઓ તેમ. હા ઊંધું થઈ ગયું આપણે. હા બસ જે તમારું કુબેરનગર છે ને એ સેમ કુબેરનગરના તમે જે આપણે જે સરદારનગરથી આવ્યા ને એ બેની વચ્ચે ખાલી એરપોર્ટ જ છે, એટલે 4 કિલોમીટરનો ફરક પડે છે ખાલી એમ. મને ખબર જ નથી પણ મેં રાઈડ કરી નાખી પછી હું હા હા થેન્ક યુ. અહીં ઉપર રોકાયા છે. ચાલો તમારો નંબર આપી દો ને. 9380. રાઈડર ચલો આવી ગયો. હલો ભાઈને ડ્રોપ કરી દીધા છે. અહીંયા રોકાયા હતા એમની હોટલ ઉપર. વાત કરીએ ભાઈની કેટલા કિલોમીટર ફેર્યા તો મેં ટોટલ પહેલાં ભાઈ 14 કિલોમીટર ફેર્યા. નારોલથી લઈને આવ્યો તો બાપુનગર 14 કિલોમીટર, અને ત્યાંથી ભાઈ નિકોલ લઈને ગયો હતો 3 કિલોમીટર, અને ત્યાંથી ભાઈ નિકોલથી લઈને ગયો હતો કૃષ્ણનગર, ના સોરી નિકોલથી લઈને ગયો હતો એમને હું કુબેરનગર, તો 5 કિલોમીટર એ ટોટલ 22 કિલોમીટર, અને ટોટલ 11 કિલોમીટર ભાઈ કુબેરનગરથી લઈને એમને હું આવ્યો છું અત્યારે ગીતા મંદિરની બાજુમાં જ હોટલમાં. તો ટોટલ 33 કિલોમીટર ભાઈને લઈને ફર્યો, અને 33 કિલોમીટરના ભાઈએ આપે છે આપણને 500 રૂપિયા પૂરા 33 કિલોમીટરના. તો 10 રૂપિયા ભાઈ કિલોમીટરે ગણી લો તો 330 રૂપિયા આમ તો થાય છે, પણ ભાઈએ ભાઈ 500 રૂપિયા પૂરા આપી દીધા. અને 3 જગ્યા પર ભાઈ રોકાયો હતો, તો 3 જગ્યા પર ભાઈએ વધારની ભાઈ 10-10 મિનિટ જ ટાઈમ બગાડતા હતા, કેમ કે ભાઈને એવું હતું કે ભાઈ જે જગ્યાએ જાય એ જગ્યાએ એમને ખાલી સેમ્પલ જ બતાવવાનું હતું, અને પાર્ટી ઓર્ડર સેમ્પલ બતાવીને પાર્ટીને ગમી જાય તો ઓર્ડર એ ડન કરી દે. તો હું છું અત્યારે ભાઈ ગીતા મંદિર. તો ટાઈમની વાત કરીએ તો 6:04 થઈ ગઈ છે. જોડે જોડે ચાલુ કરી દઈએ ઓલા ઉબેર રેપિડો, અને જેમ બને હવે એમ ભાઈ હવે ઘર બાજુની રાઈડ લઉં. અને ભાઈને મેં લીધા હતા લગભગ ભાઈ 3:30 વાગે મેં એમને લીધા હતા, અને 3:30થી અત્યારે વાગે છે 6, તો ગણી લો ભાઈ ટોટલ જોવા જઈએ તો ભાઈને 2.5 કલાકની અંદર ભાઈ 2.5 કલાક અને 33 કિલોમીટર, તો
અઢી કલાકમાં સીધા આપણે 500 રૂપિયા મળી ગયા. ચલો અહીંથી ભાઈ ઘર બાજુની એક મસ્ત રાઈડ લઈ લઈએ. પહેલાં તો ભાઈ ત્યાં એક સારી દુકાન જોઈને પાણી પીવું પડશે. પાણી પી અને ચા પીવી પડશે ભાઈ, ચા. તો મસ્ત ભાઈ રાઈડ તો બધી મસ્ત બધી ચાલુ થઈ ગઈ છે, પણ એક સારી ઘર બાજુની રાઈડ જોઈને રાઈડ લઈ લઉં. बोलो ओटीपी कितना कितना है 4575 बढ़िया. अपने हासोल जाना है, हासोल. हाँ हासोल जाना है, हासोल. हाँ वही चलता है. चलो टोटल भाई 8.5 કિલોમીટર છે, 22 મિનિટ લાગશે એને પહોંચાડવામાં. કરીએ ફટાફટ કમ્પ્લીટ. યા બેન $78. ઓકે થેન્ક યુ. હલો ભાઈ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. 78 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરાવી દીધું છે. અને અહીંથી આપણું ઘર કેટલા કિલોમીટર છે એ તમને બતાવી દઉં. 5 સ્ટાર રેટિંગ, 5 સ્ટાર રેટિંગ. ઘર છે આપણું. ઓ ભાઈ 181 રૂપિયાની રાઈડ. એક્ટિવા નથી યાર આપણા જોડે યાર, કેમ એક્ટિવાની રાઈડ આપે છે ભાઈ. અને હા ભાઈ આજે ભાઈ જેટલા પણ કસ્ટમર મળ્યા એ બધા ભાઈ મને એમ જ કહેતા હતા કે બતાવે છે તમારી એક્ટિવા, અને ભાઈ મેં અંદર એક્ટિવા એડ કરી નથી. ખબર નહીં ભાઈ કઈ રીતે એક્ટિવા બતાવે છે. એટલે કે એક્ટિવા છે મારી જોડે, પણ ભાઈ જે અંદર રેપિડો એપ્લિકેશન છે એની અંદર મેં જોયું તો અંદર ભાઈ આપણા પ્લેટિનાનો જ નંબર બતાવે છે. અને ઘણા કસ્ટમર મને એમ કહેતા હતા કે તમારો એક્ટિવાનો નંબર બતાવે છે, અંદર એક્ટિવા બતાવે છે. ચલો તો ટોટલ બતાવી દો કે કેટલા રૂપિયાનું આપણે કામ થયું આજનું. ટોટલ તમને બતાવી દઉં કે કેટલા રૂપિયાનું આપણું આજનું કામ થયું ભાઈ. તો કેલ્ક્યુલેટર પણ ભાઈ સાઈડમાં કાઢી દઉં. તો કામની વાત કરીએ તો ભાઈ 479 જોઈ લો. શામાં થયું છે આપણું રેપિડોની અંદર કામ થયું છે. અહીંથી બતાવી દઉં તમને, જોઈ લો રેપિડોની અંદર કામ થયું છે આપણું. પહેલાં રેપિડોમાં ભાઈ ઓફલાઈન થઈ જવા દે, નકર ડિસ્ટર્બ કરશે ભાઈ રાઈડ આપીને. અને લગભગ ભાઈ 300 રૂપિયાનું જેવું કામ આપણું ઉબેરની અંદર થયું છે. એ પણ તમને લાઈવ બતાવી દો, જોઈ લો 308 રૂપિયા લાઈવ છે. અને પાછો થઈ જાઓ ભાઈ ઉબેરમાં ઓફલાઈન, તો 308 રૂપિયા ઉબેર. અને ભાઈ એક રાઈડ કરી હતી સવારમાં વહેલી ભાઈ ઓલાની અંદર. તો ઓલામાં ભાઈ લગભગ ભાઈ 100 રૂપિયાની રાઈડ હતી પહેલી આપણી. અર્નિંગ જોઈ લો 104 રૂપિયા ઓલાની અંદર છે. 104 રૂપિયા, 104 ઓલામાં. ટોટલ
આપણું ઓનલાઈન કામ થયું છે 891 રૂપિયાનું ઓનલાઈન કામ ભાઈ. અને ઓફલાઈનમાં જેવી મેં તમને વાત કરી હતી પેલા ભાઈને ભાઈ ઓફલાઈનમાં કામ બતાવ્યું એટલા માટે ભાઈ હું તમને એ રેકોર્ડિંગ કરીને બતાવ્યું હતું કે ભાઈ ઘણા બધાના ભાઈઓને એવું લાગે કે ભાઈ ખોટું બોલે છે. તો ખરેખર મેં એમને 30 કિલોમીટર જેવું ઓફલાઈનમાં ભાઈ બાઇક ફેરવ્યું હતું. 2.5 કલાક લાગ્યા હતા મારે. તો એમને મને 500 રૂપિયા આપ્યા હતા. તો ટોટલ કામની વાત કરીએ તો 1391 રૂપિયા આપણું કામ થયું ટોટલ 1391. અને ગાડી કેટલા કિલોમીટર ફરી એ તમને બતાવી દઉં. ગાડી પણ તમને બતાવી દઉં કેટલા કિલોમીટર આપણી ગાડી ફરી છે. ટાઈમની વાત કરીએ તો કેટલા કલાક આપણે આપ્યા આજે ફિલ્ડમાં. તો સવારે ભાઈ 9:30 વાગે કામ ચાલુ કર્યું હતું ને અત્યારે વાગે છે ભાઈ 7. જોઈ લો 7માં પણ 5 બાકી છે. તો મિનિમમ ગણી લો ભાઈ કેટલા કલાક કામ થયું આપણું. 1 2 3 4 5 6 7 8 9 9 9.5 કલાકનું આપણે આજે ફિલ્ડમાં કામ કર્યું. અને 9.5 કલાકનું આપણે કામ થયું છે 1391 રૂપિયા. અને ગાડી પડી છે ભાઈ ટોટલ કેટલી હતી આપણે 148 કિલોમીટર ગણી લો. અને અહીંથી ભાઈ લગભગ મારું ઘર થશે 3 થી 4 કિલોમીટર. હું છું અત્યારે ભાઈ સરદારનગર. તો પેટ્રોલની વાત કરીએ તો ભાઈ પેટ્રોલ કેટલું ગયું આપણું. તો ભાઈ પ્લેટિના બાઇક છે મારી જોડે. તો 70ની ભાઈ એવરેજ ગણી લો મિનિમમ 70 અને 70 140 એટલે 220 રૂપિયાનું ભાઈ એમાંથી પેટ્રોલ કાઢી નાખો. 220 રૂપિયાનું 220. તો ટોટલ ભાઈ 1171 રૂપિયા ટોટલ આપણને મળ્યા એટલે કે બચ્યા. અને ટોટલ આપણું કામ થયું 1391. અને 9.5 કલાક કામ કરીને 1171 રૂપિયા આપણને બચ્યા. અને આમાંથી ભાઈ હું તો કહું ભાઈ ઉપરના 71 રૂપિયા આપણે ખાવા પીવામાં કાઢી નાખો તો ટોટલ ભાઈ આપણે પેટ્રોલ કાઢતા અને જમવાના સાથે ટોટલ આપણે 1100 રૂપિયા લેજો ને. અરે તમે છોકરો મૂકી દીધું બરાબર. રવા દો. ટોટલ ભાઈ આપણે વાત કરીએ તો જમવાના કાઢી દો અને પેટ્રોલના કાઢી દો તો બંને ખર્ચો કાઢીને આપણને ટોટલ 9.5 કલાક કામ કરીને ભાઈ 1100 રૂપિયા બચ્યા ફિલ્ડમાં. તો સારું કામ થઈ ગયું ભાઈ આજે તો. અને બહુ દિવસ પછી પણ ભાઈ કામ ઉપર આવે તો લગભગ 14 થી 15 દિવસ થઈ ગયા. અને ભાઈ હવે હું વિચારું છું કે ભાઈ રેગ્યુલર ભાઈ હવે વિડીયો અપલોડ કરતો રહું અને રેગ્યુલર ફિલ્ડમાં કામ કરતો રહું. તો હવે પછી ભાઈ રેગ્યુલર ભાઈ વિડીયો આવશે. જેમ બને એમ કોશિશ કરી કે ભાઈ રોજનું એક વિડીયો તો હું અપલોડ કરી જ દઉં આપણા યુટ્યુબ ચેનલની અંદર. તો હું જ આવશું ભાઈ હવે ઘરે. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો. અને હા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ જઈને ફોલો કરી દેજો. ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે. તો મળીએ હવે સીધા કાલના એક નવા બ્લોગમાં. જય માતાજી.